કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા અવારનવાર વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે. અત્યારે તેમાંથી એક વિકાસનું કાર્ય એટલે ગોયા તળાવ પાસે જે એક ફૂડ પાર્ક બની રહ્યું છે, હેપી ફૂડ પાર્ક, તેને લઈને હાલમાં ચર્ચામાં છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ કાર્યમાં તંત્ર દ્વારા કોઈ જાતની ઉણપ તો મૂકવામાં નથી આવી રહી, કોઈ જાતનો ભ્રષ્ટાચાર તો નથી કરવામાં આવ્યો, તેવો જનતાના પ્રશ્નો ઉભા થયા છે. ગોયા તળાવે આ જે કાર્ય કરવામાં આવી રહ્યું છે તે પડદા પાછળ કરવામાં આવી રહ્યું છે અને આ પડદા પાછળ જે કામગીરી થઈ રહી છે તેના ઉપર જનતાએ કેટલા પ્રશ્નો ઉભા કર્યા છે, કેટલાક પ્રશ્નો ઉભા કર્યા છે, તેને લઈને આપણે અત્યારે ચર્ચા કરીશું. આપણે આ ગોયા તળાવ પર જે ફૂડ પાર્ક બનવાનું છે તેની વાત કરીએ તો તેનું ટેન્ડર 5 કરોડનું પાસ થયું છે, જેમાંથી 1,60,00,000ના કન્ટેનરો લાવવામાં આવવાના છે. એટલે કે એમ કહી શકાય છે કે એક કન્ટેનરની કિંમત લગભગ 7 લાખ જેટલી છે. ત્યારે આ કન્ટેનરો ઉપર પ્રશ્નો ઉભા થયા છે કે તંત્ર દ્વારા આ જે કન્ટેનર લાવવામાં આવ્યા છે તે સેકન્ડ હેન્ડ હોઈ શકે છે. ક્યાંક ને ક્યાંક આ કન્ટેનર ડેમેજ દેખાઈ રહ્યા છે, તેમાં કાણા અને ગોબા જોવા મળી રહ્યા છે. તેને લઈને આ જે ટેન્ડર પાસ થયું છે તેના ઉપર મોટા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે જો સરકાર આટલું મોટું ટેન્ડર પાસ કરે છે તો તંત્ર દ્વારા કામગીરીમાં આ રીતની ઉણપ કેવી રીતે ઊભી થાય છે. હાલ જનતા કે જેટલા પણ લોકો આ કન્ટેનર જોઈ રહ્યા છે તેમના કેટલાય પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ત્યારે હવે આશા રાખીશું કે તંત્ર દ્વારા તેનો કોઈ યોગ્ય જવાબ જનતાને મળશે.